નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. ધોરણ 12 ભૂગોળની અંદર આપણે આજે નવું ચેપ્ટર, 7મું ચેપ્ટર વ્યાપાર શરૂ કરવા જઈ રહ્યા છીએ. વ્યાપાર તો ત્રીજું અને ચોથું પ્રકરણ છે, જેની અંદર આપણે દ્વિતીયક અને તૃતીયક પ્રવૃત્તિ છે, જેની અંદર વ્યાપાર વિશે થોડીક માહિતી છે એ આપણે મેળવી હતી કે વ્યાપાર દ્વારા જ આ દ્વિતીયક અને તૃતીયક પ્રવૃત્તિ છે તેનો વિકાસ થઈ શકે છે. વસ્તુ અને સેવાની સ્વૈચ્છિક આપ-લે, જેને આપણે વેપાર તરીકે ઓળખીએ છીએ, નાણાં આપી અને વસ્તુ કે સેવા મેળવવામાં આવે, જેને વ્યાપાર કહેવાય છે. વિશ્વની અંદર પ્રાદેશિક વિભિન્નતા છે. આખા દેશની અંદર જોઈએ તો બધે જ એક સરખી કુદરતી સગવડતાઓ નથી. ભૂપૃષ્ઠ જોઈએ તો ભૂપૃષ્ઠની બાબતમાં વિવિધતા છે, એટલે બધે જ એક સરખું ભૂપૃષ્ઠ ન હોવાથી અમુક જગ્યાએ મેદાન પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, ખીણો, ખોતરો, પર્વતો, આ બધું અલગ અલગ છે. અને અલગ અલગ હોવાને કારણે ત્યાં અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ છે કે ઉદ્યોગો છે તે વિકસે છે. કાચો માલ પણ ત્યાં અલગ અલગ પ્રકારનો મળી શકે છે. ખેતીની અંદર પણ અલગ અલગ પ્રકારના ઉત્પાદનો થાય છે, પાક થાય છે. ત્યાર પછી આવે આબોહવા. અમુક જગ્યાએ ઠંડી આબોહવા છે, અમુક જગ્યાએ ગરમ આબોહવા, મિશ્ર આબોહવા, દરિયા કિનારાની આબોહવા, બધે જ એકસરખી આબોહવા નથી. એટલે બધે જ વનસ્પતિ છે એક સરખી થતી નથી. એટલે વનસ્પતિની અંદર પણ વિવિધતા છે, કૃષિ પાકમાં પણ વિવિધતા છે. બધી જ જગ્યાએ જે ખડકો બન્યા છે એ ખડકો પણ અલગ અલગ સ્તરના બનેલા છે, એટલે ખનિજની અંદર પણ વિવિધતા છે. આને કારણે જુદા જુદા વિસ્તારની અંદર ઉત્પાદનની અંદર વિવિધતા આવે છે. ઉત્પાદનમાં વિવિધતા છે. જ્યારે દેશના લોકોની જરૂરિયાત છે તે અલગ અલગ છે. પોતાના વિસ્તારમાં જે વસ્તુ ઉત્પન્ન થતી નથી તેની જરૂરિયાત પણ તે વિસ્તારના લોકોને પડે છે. આથી બીજા દેશમાંથી તે વસ્તુ છે એ પોતાના દેશમાં જે ઉત્પન્ન નથી થતી તે બીજા દેશમાંથી આયાત કરે છે, બીજા રાજ્યમાંથી આયાત કરે છે, બીજા પ્રદેશમાંથી આયાત કરે છે. એટલે આ રીતે બીજા પ્રદેશમાંથી વસ્તુની આયાત કરવામાં આવે છે. પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે વસ્તુ પોતાની જરૂરિયાત કરતાં વધુ હોવાને કારણે તે વસ્તુની બીજે નિકાસ કરવામાં આવે છે, એટલે કે તે વસ્તુ બીજે મોકલવામાં આવે છે. એટલે આ રીતે આયાત અને નિકાસ શક્ય બની છે. આયાત એટલે બીજા દેશમાંથી વસ્તુ આપણા દેશની અંદર મંગાવવામાં આવે, આપણા દેશની વસ્તુ બીજા દેશમાં મોકલવામાં આવે. તો આ રીતે જે આયાત નિકાસ બે દેશ વચ્ચે થાય છે, તો જેને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહીએ છીએ. અને એક જ દેશની અંદર ચીજ વસ્તુઓની જો લેવડ દેવડ થતી હોય, દાખલા તરીકે ઉત્તર પ્રદેશ છે ત્યાંથી આપણે કોઈ વસ્તુ ગુજરાતમાં લાવીએ, ગુજરાતની વસ્તુ મહારાષ્ટ્રમાં મોકલીએ, મહારાષ્ટ્રની વસ્તુ પંજાબમાં જતી હોય. આ રીતે રાજ્ય રાજ્ય વચ્ચે કે એક જ દેશના જુદા જુદા શહેરો વચ્ચે વેપાર થતો હોય તો તેને આપણે આંતરિક વેપાર તરીકે ઓળખીએ છીએ. એટલે આંતરિક વેપાર છે તેને કારણે દેશનું નાણું દેશમાં જ રહે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે દેશનું નાણું છે એ વિદેશમાં ચાલ્યું જાય છે, જો આયાત વધુ હોય તો. પણ જો દેશની આયાત ઓછી હોય, નિકાસ વધુ હોય, તો વિદેશી નાણું દેશની અંદર આવે, એટલે દેશ છે તે આર્થિક રીતે સમૃદ્ધ બની શકે. એટલે વ્યાપાર પાછળનો હેતુ એ છે કે જે આપણે જે વિસ્તારની અંદર રહીએ છીએ ત્યાં ભૌગોલિક અનુકૂળતા ન હોવાને કારણે ત્યાં અમુક વસ્તુ છે એનું ઉત્પન્ન નથી થતી. આબોહવા અનુકૂળ ન હોવાને કારણે ખેતીની અંદર પણ તે વસ્તુ ન મળી શકે, એટલે કાચો માલ ન મળે, એટલે તે ઉદ્યોગો પણ ન વિકસી શકે. એટલે આવી વસ્તુઓ જે છે કે જે આપણા વિસ્તારને બદલે આપણા જ દેશના બીજા વિસ્તારમાં બને છે,
તો ત્યાંથી આપણે આંતરિક આયાત કરીએ છીએ, પણ જો આપણા દેશની અંદર ક્યાંય તે વસ્તુ ઉત્પન્ન ન થતી હોય તો બીજા દેશમાંથી મંગાવવી પડે છે. એટલે બીજા દેશમાંથી મંગાવીએ એટલે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ, આયાત કહીએ છીએ. અને આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલવી પણ પડે છે ઘણી વસ્તુઓ, કારણ કે જો આયાત વેપાર અને નિકાસ વેપાર વચ્ચે આપણે સમતુલા ન જાળવીએ અને બીજા દેશમાંથી વસ્તુ મંગાવ્યા જ રાખીએ તો દેશની સ્થિતિ છે એ નબળી બને છે. એટલે આ રીતે આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર સમતુલા જરૂરી છે કે જેટલી નિકાસ કરીએ તેટલી સામે આયાત કરીએ તો તકલીફ ન પડે, પણ નિકાસ ઓછી હોય, આયાત વધુ કરીએ તો દેશ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હવે વેપારનો ઇતિહાસની વાત કરીએ કે આવા વેપારની શરૂઆત સૌપ્રથમ વિશ્વની અંદર કોણે કરી હશે, કઈ રીતે વેપારની શરૂઆત થઈ હશે, અને પહેલાના સમયની અંદર જ્યારે વેપાર થતો હશે ત્યારે તે સમયે કેવા પ્રકારનું ચલણ હશે, કે ચલણ જ નહીં હોય, પ્રાણીઓના બદલામાં, વસ્તુઓના બદલામાં વસ્તુની કિંમત છે એ ગાયની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવતી હતી. સોનાના શરૂઆતની અંદર સિક્કા ચલણમાં હતા, એટલે સોનાના બદલામાં, અથવા તો ઘણા ગામની અંદર, આજે પણ ઘણા ગામની અંદર તમને ખબર હશે કે અત્યારે આંબલીની અંદર કાતરા આવ્યા હોય તો આ કાતરા છે તે જેને આપણે આંબલી કહીએ, એ આંબલી કોઈ મજૂર છે તે એવો વિસ્તાર હોય કે જ્યાં આંબલીના વૃક્ષ હોય ત્યાંથી ઉતારી અને આજે પણ ઘણા બધા ગામની અંદર તે વેચવા માટે આવે છે. તો વેચવા માટે આવે છે તો આપણે એને પૂછીએ કે તમે આંબલી શું ભાવ આપે, તો કે એમ રૂપિયાથી હું આંબલી વેચતી નથી, તમે આંબલીના બદલામાં મને અનાજ આપો. એટલે આ રીતે વસ્તુના બદલામાં વસ્તુ છે એનો વિનિમય પણ આજે પણ ઘણા બધા વિસ્તારની અંદર થાય છે. પ્રાચીન સમયની અંદર લાંબા અંતરે વસ્તુ મોકલવી સલામત ન હતી, કારણ કે આજના જેવા આધુનિક રસ્તા, વાહન વ્યવહારના સાધનો ન હતા. ખાસ કરી અને પશુઓ દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે વસ્તુઓ છે એ મોકલવામાં આવતી હતી. બળદગાડા હતા, ઘોડાગાડી, ઊંટગાડી, એના દ્વારા વસ્તુઓની આપ-લે થતી હતી. એટલે લાંબા અંતરે વસ્તુ મોકલવી હોય તો ચોરી લૂંટફાટનો ભય હતો, એટલે સલામતી ન હતી. એટલે સ્થાનિક બજાર છે તેમાં જ મોટે ભાગે વેપાર થતો હતો, અને વેપારની મુખ્ય વસ્તુઓ તે સમયે છે એ મૂળભૂત જરૂરિયાતો હતી. એટલે અન્ન અને વસ્ત્ર છે એના માટે જ લોકો ખર્ચ કરતા હતા. આજની જેમ પ્રાચીન સમયના લોકોને મોબાઈલની જરૂર ન હતી, ટીવીની જરૂર ન હતી, તે સમયે ઇલેક્ટ્રોનિક્સ કોઈ ઉપકરણો ન હતા. એટલે જીવન જરૂરિયાત, જીવન જીવવા માટે જે સામાન્ય જરૂરી ચીજ વસ્તુઓ છે એનો જ તે લોકો વેપાર કરતા હતા. આદિમ સમયની અંદર આદિમાનવ જ્યારે એમાંથી પૂર્ણ માનવ બન્યા પછી એ સમયે પ્રારંભિક સ્વરૂપ છે વેપારનું તે વિનિમય વ્યવસ્થાનું હતું. એટલે વસ્તુના બદલામાં વસ્તુની આપ-લે થતી હતી. અત્યારે પણ, આજે પણ ગુવાહાટીની બાજુમાં, ગુવાહાટીથી 32 કિલોમીટર દૂર જાગીર રોડ પર જોનબિલ નામનું સ્થળ છે. ત્યાં આજે પણ મેળો ભરાય છે અને ત્યાં વસ્તુ વિનિમય દ્વારા વસ્તુની આપ-લે થાય છે. એટલે મેળો ભરાય છે, ત્યાં કોઈને કઈ વસ્તુ જોઈતી હોય તો ત્યાંના સ્થાનિક લોકો છે એ પોતાને જે વસ્તુ વધારે હોય તે ત્યાં લઈ જાય છે અને જોતી હોય તે વસ્તુ ત્યાંથી લાવે છે. એટલે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય ત્યાંના નિવાસી લોકો છે તે જરૂરિયાતની વસ્તુઓનું આદાન પ્રદાન આજે પણ કરે છે. ખાસ કરી અને પછાત વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, અને તેને કારણે હજુ તે વિકસિત વિશ્વથી ઘણા બધા દૂર છે. એટલે પોતે ઘેરે બેસીને જે વસ્તુઓ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરતા હોય એ બધી આ મેળાની અંદર લઈ જાય છે, અને બીજાએ તૈયાર કરેલી વસ્તુઓ છે કે કૃષિ આધારિત ઉત્પાદનો છે તે ત્યાંથી લાવે છે અને આ વસ્તુ આપે છે. એટલે જેને જે વસ્તુની જરૂર છે એ પોતાની વસ્તુ આપીને બદલામાં બીજાની વસ્તુ મેળવે છે. એટલે આ રીતે નાણાં દ્વારા
જે અત્યારનો વહીવટ થાય છે એની પહેલા જે વસ્તુ વિનિમય દ્વારા વસ્તુના બદલામાં વસ્તુ છે એનો વિનિમય થતો હતો, એ સંસ્કૃતિ આજે પણ એ લોકોએ જાળવી રાખી છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારની વાત કરવામાં આવે તો વસ્તુઓની આપલેની સાથે સાથે સંસ્કૃતિ છે એના વિકાસમાં પણ આંતરરાષ્ટ્રીય વેપારનો ફાળો છે. એક દેશની સંસ્કૃતિ છે એ બીજા દેશની સંસ્કૃતિના લોકોના સંપર્કમાં આવે છે, લોકો લોકો વચ્ચે સંપર્ક થાય છે, જેને કારણે એક દેશની સંસ્કૃતિ બીજા દેશની સંસ્કૃતિ સાથે જોડાય છે અને દેશ દેશ વચ્ચે વ્યાપારની પરંપરા જૂની છે. ઘણા બધા વર્ષોથી આ રીતે વેપાર થતો આવ્યો છે અને સંસ્કૃતિની આપલે થતી આવી છે. ખાસ કરી અને આ સંસ્કૃતિની આપલેની અંદર ઘણા બધા દેશની ઘણી બધી પ્રજા, જેમાં ખાસ કરીને ભારતીય પ્રજા, ચીનાઓ એટલે ચીનની પ્રજા છે તે, પછી આરબ લોકો, રોમન લોકો, યુરોપિયન લોકો, આ બધાએ વૈશ્વિક સંબંધો વિકસાવવામાં અગત્યનો ફાળો આપેલો છે. વર્ષોથી આ બધી જુદી જુદી જાતિના લોકો છે તે એકબીજા દેશના લોકો સાથે, એકબીજા દેશ સાથે વેપાર દ્વારા જોડાયેલા છે અને જેને કારણે સંસ્કૃતિની આપલે પણ થયેલી છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતની અંદર ભારતને અંગ્રેજોએ ગુલામ બનાવ્યા તેની પાછળનું મોટું કારણ છે વેપાર જ હતો. યુરોપિયન પ્રજા ભારતની ચીજ વસ્તુઓ છે તે લઈ જતી હતી અને ખાસ કરી અને એ આપણા દેશમાંથી રેશમ માર્ગ જે હતો તે રેશમ માર્ગે બધી વસ્તુ લઈ જતી હતી અને એમાં વચ્ચે કોન્સ્ટેન્ટિનોપલ શહેર છે તે તુર્ક મુસ્લિમોએ જીતી લીધું, એટલે ભારત અને યુરોપના દેશો વચ્ચેનો વેપાર બંધ થયો. એમણે નવો જળમાર્ગ શોધ્યો. એને યુરોપીય પ્રજા ભારતની અંદર આવી, આફ્રિકાને ચક્કર લગાવીને ભારતમાં આવ્યા પછી તેને એવું લાગ્યું કે ભારતની પ્રજા તો ખૂબ શાંત છે, એટલે તેમણે ધીમે ધીમે વેપારની સાથે સાથે રાજકીય વર્ચસ્વ સ્થાપવાની પણ પ્રયત્ન શરૂ કર્યો અને આ રીતે આપણા દેશને ગુલામ બનાવ્યો. એટલે આપણા દેશ ગુલામ બન્યો એની પાછળનું મોટું કારણ છે વ્યાપાર છે. જો આપણો દેશ શોધવા માટે યુરોપીય પ્રજા ન આવી હોત તો આપણો દેશ કદાચ ગુલામ ન બન્યો હોત. એટલે આવો જ ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયા વચ્ચેનો વેપાર જે છે તે મધ્ય ભાગમાંથી પસાર થતો રેશમ માર્ગ તરીકે ઓળખાતો માર્ગ જે છે તેના દ્વારા થતો હતો. અહીંનો કારવાર એટલે કે કાફલો છે આ રેશમ માર્ગે કઈ કઈ વસ્તુઓ છે લઈ જતો હતો, તો તેમાં રેશમ, લોખંડનો સામાન અને તેજાના મરી મસાલા, ગળી, આ બધું છે એ રેશમ માર્ગે લઈ જવામાં આવતું હતું. કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ જાણવી હોય કે કોઈ દેશની આર્થિક સ્થિતિ કેવી છે તો તે અન્ય દેશો સાથે એના વેપારના સંબંધો કેવા છે. જો અન્ય દેશ સાથે તે વધુ વસ્તુઓની આપલે કરતો હશે તો તે દેશની આર્થિક સ્થિતિ સારી હશે. એટલે આર્થિક સંબંધોનું સ્વરૂપ છે તે આંતરરાષ્ટ્રીય વ્યાપાર દેશનું ચાલક બળ છે. એટલે જે દેશ બીજા દેશ સાથે વધુ જોડાયેલો હશે તો તે દેશ છે એ સમૃદ્ધ બનશે, પ્રગતિશીલ બનશે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ કેવું છે, એનું બંધારણ કેવું છે, એટલે કે કેવી વસ્તુની આયાત નિકાસ કરે છે. આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં ખેતીમાંથી ઉત્પન્ન થતી વસ્તુ છે, કાચો માલ છે, એ સીધો જ આપણે બીજા દેશને મોકલી દઈએ. લોખંડ છે તો કાચું લોખંડ સીધું જ બીજા દેશને મોકલી દઈએ અને ત્યાંથી પછી તૈયાર યંત્રો છે કે કૃષિ આધારિત ઉત્પાદનો છે તે મંગાવીએ. તો બંધારણ જ આપણા દેશનું એવું છે કે જેને કારણે આપણા દેશની સ્થિતિમાં સુધારો થાય નહીં. પણ જો કૃષિ આધારિત જે કાચો માલ મળે છે એમાંથી તૈયાર વસ્તુ કરીને પછી મોકલીએ કે ખનિજો છે એ મળે છે એમાંથી યંત્રો બનાવીને પછી વેચીએ તો આપણા દેશને વધુ નફો પ્રાપ્ત થઈ શકે. એટલે એવું બંધારણ હોવું જોઈએ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર કે જેમાં પોતાના દેશને વધુ ફાયદો થાય. પછી કેટલીક વેપારની શરતો હોય જેને કારણે પણ કેટલાક દેશોની આર્થિક સ્થિતિ છે એનો વિકાસ ન થઈ શકે. આર્થિક વિકાસનો વ્યાપ અને સ્વરૂપને અસર કરે છે. એટલે કયા દેશ પાસે કેવા ઉદ્યોગો છે, કેટલું ઉત્પાદન થાય છે,
વેપારની શરતો કેવી કેવી છે એને આધારે બીજા દેશ સાથે કેટલો વેપાર કરે છે એ નક્કી થાય છે, ને એને કારણે એ દેશ પ્રગતિ કરશે કે નહીં તે નક્કી થઈ શકે છે. ઇતિહાસ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આર્થિક વિકાસને નોંધપાત્ર અસર થઈ છે. ભવિષ્યની અંદર પણ જે દેશ, દાખલા કે ભારતની વાત કરીએ તો ભારત વિદેશ વેપાર શરૂઆતમાં બીજી ત્રીજી સદીની અંદર આપણા દેશમાંથી એટલી બધી વસ્તુની નિકાસ યુરોપના દેશોમાં થતી હતી કે જેને કારણે આપણો દેશ છે એ સોને કી ચીડિયા કહેવાતો હતો. ખૂબ જ સમૃદ્ધ હતો ભારત દેશ, કારણ કે નિકાસ ત્યારે વધારે થતી હતી અને આપણા દેશમાં આયાત બહુ થતી ન હતી, કારણ કે જે કઈ વસ્તુઓ છે એ બધી આપણા દેશમાં બનતી હતી, એટલે બીજા દેશ પાસેથી વસ્તુ મંગાવવાની જરૂર પડતી ન હતી. એટલે સોનાની ચીડિયા ભારત કહેવાતો હતો. એટલે આર્થિક વિકાસ છે એ નોંધપાત્ર થયો હતો, નિકાસ વધારે હતી તેને કારણે. એટલે આર્થિક વિકાસની અંદર આયાત નિકાસ છે એ મહત્વનું છે. નિકાસ વધુ, આયાત ઓછી, તો દેશ છે એનો આર્થિક વિકાસ થઈ શકે. પણ જે દેશની આર્થિક સ્થિતિ નબળી હોય તો એ દેશનો વેપાર તમે તપાસશો ને તો એ વેપારની અંદર નિકાસ ઓછી કરતો હશે ને આયાત વધારે કરતો હશે. ભારતમાં જો આમને આ સ્થિતિ રહેશે ને તો ભારતમાં પણ એવું જ થશે. અત્યારે ભારતમાં નિકાસ ઓછી થાય છે ને આયાત વધારે થાય છે, એટલે દિવસે દિવસે ભારત છે તે શોષણનો ભોગ બનતો, આર્થિક રીતે નબળો પડતો જાય છે અને બીજા દેશની સહાય છે એ વધુ લેવી પડે, જેને કારણે બીજો દેશ આપણા દેશનું શોષણ કરી રહ્યો છે. આયાત દ્વારા આપણા દેશની વાત કરીએ તો આયાત દ્વારા જે કંઈ કાચો માલ મળે છે, ટેકનિકલ જાણકારી આપણને પ્રાપ્ત થાય છે, ઉપકરણો આપણે બીજા દેશમાંથી મંગાવીએ છીએ, યંત્ર સામગ્રી મંગાવીએ છીએ, આ બધું દેશને મળે છે. બીજા દેશમાંથી આપણા દેશમાં જે નવી ટેકનોલોજી નથી તો એ બધું આપણા દેશને મળે છે ને આપણા દેશના વિકાસમાં આ બધું ફાળો આપે છે. આપણે શું કરીએ છીએ કે દેશના સંસાધનો જે કંઈ છે તે અને આયાતી ચીજ વસ્તુઓ છે તે, પછી કાચો માલ, ટેકનિકલ જાણકારી, આ બધાનો ઉપયોગ કરી અને નવી ચીજ વસ્તુ બનાવીએ છીએ અને આ નવનિર્મિત વસ્તુઓ કે સેવાઓ છે તે બીજા દેશને મોકલીએ છીએ અને આ રીતે આપણે નિકાસ કરીએ છીએ. દાખલા કે આપણા દેશની અંદર ખેત ઉત્પાદન થાય છે, કાચો માલ છે, પણ આ કાચા માલમાંથી કઈ રીતે કાપડ બનાવવું એના માટેની ટેકનોલોજી નથી. તો આ ટેકનિકલ જાણકારી છે કે ઉપકરણો છે તે બીજા દેશમાંથી મંગાવીએ, આપણા દેશમાં એનું કાપડ બનાવીએ, પછી કાપડની નિકાસ કરીએ તો દેશ છે વધુ સમૃદ્ધ બની શકે. પણ દેશમાં ટેકનિકલ કે યંત્ર સામગ્રી મંગાવવાને બદલે સીધો કપાસનું જ નિકાસ કરી દઈએ તો દેશને વધુ નફો મળી શકે નહીં. ખેડૂત છે એ પોતે મગફળીનું ઉત્પાદન કરે છે, મગફળી સીધી વેચી નાખે એટલે નફો ઓછો મળે, પણ મગફળીમાંથી શીંગ બનાવીને વેચે તો વધુ નફો મળે. ચણા છે એ વેચવા એના બદલે ચણાની દાળ બનાવીને વેચે તો વધુ નફો મળે, ચણાનો લોટ બનાવીને વેચે તો વધુ નફો પ્રાપ્ત થાય. એટલે કઈ વસ્તુની આપણે નિકાસ કરીએ છીએ કે જે ખરેખર ભારતની અંદર તે વસ્તુમાંથી તૈયાર માલ બનાવવા માટેની સગવડતા હોય તો તૈયાર માલ બનાવીને પછી જ વેચવો જોઈએ કે જેથી વધુ નફો પ્રાપ્ત થઈ શકે. ગીરનું ઉદાહરણ તમને આપું તો ગીરની અંદર જે ખેડૂતો છે કેરી પકવે છે તો તે કેરી સીધી વેચી નાખે તો ઓછો નફો મળે છે, પણ કેરીનો રસ કાઢી કે એનો પાવડર બનાવી એના ડબ્બા ભરી અને પછી જો તે ખેડૂત વેચે તો તેને વધુ વળતર મળે છે. એટલે આ રીતે પ્રોસેસ કરેલી વસ્તુઓની જે દેશ નિકાસ કરે તો તે દેશને આર્થિક વળતર વધુ મળે છે, ઉદ્યોગો વિકસે, લોકોને રોજીરોટી પ્રાપ્ત થઈ શકે છે. પણ ખેતી અને ખનિજો તેમાંથી જે કંઈ માલ મળે છે તે સીધો વેચી નાખે કોઈ દેશ, ટેકનોલોજી જો ન વિકસે, ઉદ્યોગો ન વિકસે તો તે દેશની આર્થિક સ્થિતિ ઝડપથી વિકસતી નથી. એટલે વ્યાપારની વાત કરીએ તો બીજા દેશમાં વસ્તુ જેટલી વધુ આપણે મોકલીએ એટલો દેશને વધુ ફાયદો થાય છે. આવતીકાલે હોમવર્કની અંદર વ્યાપારનો ઇતિહાસ છે તેના વિશે 4 વાક્યો લખી અને હોમવર્ક ગ્રુપની અંદર સવિસ્તાર જવાબ વ્યાપારનો ઇતિહાસ કે કયા દેશોએ કઈ રીતે અથવા કઈ પ્રજાએ વેપારની અંદર પોતાનું યોગદાન આપેલું છે, પહેલાના સમયમાં કઈ રીતે વેપાર થતો હતો, આ બધું લખી અને આવતીકાલના હોમવર્કના ગ્રુપની અંદર મૂકશો. નમસ્કાર,
ભારત માતા કી જય.